સામાન્ય લોકો અને વેપારીઓને રંજાડતી, હેરાન પરેશાન કરતી, લૂંટ ચલાવતી ટોળકી જે જૂનાગઢની કુખ્યાત ગેંગ છે બંગલા ગેંગ, તેના વધુ સભ્યો ઝડપાયા છે। આ ગેંગના સભ્યો ક્યાં હતા, કોણ તેમની મદદ કરતું હતું અને કેવી રીતે આખો તેમનો જૂનો ઇતિહાસ છે તે આપને બતાવવું છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટ, જામનગર બાદ હવે જૂનાગઢમાં માથાભારે ટોળકીઓ પર કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે। વરિષ્ઠ અધિકારીઓની સૂચના બાદ જૂનાગઢની કુખ્યાત બંગલા ગેંગના 8 માથાભારે ઇસમો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરાયો છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં બંગલા ગેંગે અનેક ગુનાઓને અંજામ આપી સામાન્ય લોકો અને વેપારીઓમાં દહેશત ફેલાવી હતી। કુખ્યાત ટોળકી સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, મારામારી અને અપહરણના ગુના નોંધાયા હતા। આ ઉપરાંત આર્મ્સ એક્ટ અને મિલકત પચાવી પાડવાની ફરિયાદ પણ દાખલ થઈ છે। આ ગેંગના 8 આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પૈકીના 2 માથાભારે કરશન ગલા મોરી અને દિલો ભગા છેલાળા હાલ જેલમાં બંધ છે, જ્યારે બંગલા ગેંગના લાંબા સમયથી ફરાર 3 આરોપીઓને રાજકોટના ખીરસરા નજીકથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી। આ 3 માથાભારે ઇસમોમાં ભાવિન ખોડા બટ, નિલેશ ખોડા બટ અને જાદવ ઉર્ફે લાખોનો સમાવેશ થાય છે। જૂનાગઢ પોલીસને લાંબા સમયથી હાથતાળી આપીને ફરાર ગેંગના 3 માથાભારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ ટોળકીએ અત્યાર સુધીમાં આચરેલા ગુના ઉપરાંત ન નોંધાયેલી ફરિયાદો અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। જૂનાગઢમાં બંગલા ગેંગ તરીકે કુખ્યાત ગેંગ દ્વારા અવારનવાર લોકોને હેરાન કરવામાં આવતા હતા। તે અન્વયે બંગલા ગેંગ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જે ગુનામાં 2 આરોપી કરશન ગલા મોરી અને દિલો ભગા છેલાણા હાલ છેલ્લા 1 વર્ષથી જેલમાં છે। આ અન્વયે જે 3 આરોપીઓ બાકી છે, ભાવિન ખોડા બટ, નિલેશ ખોડા બટ તથા જાદવ ઉર્ફે લાખો સાંગા હું, જે 3 આરોપીઓ છેલ્લા 9 મહિનાથી અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હોય, જે અન્વયે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન ડીવાયએસપી દ્વારા તેઓનું ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને તેઓને મિલકત જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। તે સમય દરમિયાન માહિતી મળેલી કે સદર આરોપીઓ એ રાજકોટ ગ્રામ્યમાં ખીરસરા ખાતે છે છુપાયેલા છે। તેવી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરી સદર 3 આરોપીઓને હાલ એરેસ્ટ કરવામાં આવેલ છે। આ ઝડપાયેલા ગુનેગારોની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો ભાવિન ખોડા બટ વિરુદ્ધ સર્વાધિક 14 ગુના દાખલ થયેલા છે, જ્યારે અન્ય 2 ગુનેગારો નિલેશ ખોડા બટ અને જાદવ હુણ સામે 9 ફરિયાદો અત્યાર સુધીમાં પોલીસના ચોપડે નોંધાયેલી છે, જ્યારે પહેલાથી જ જેલમાં બંધ કુખ્યાત બંગલા ગેંગના કરશન મોરી સામે 8 અને દિલો છેલાળા વિરુદ્ધ 7 ગુના નોંધાયેલા છે। આ માથાભારે ટોળકીની પૂછપરછ બાદ અન્ય ફરાર આરોપીઓ અંગે મહત્વની કડીઓ મળવાની શક્યતા છે। આ ટોળકીએ અપહરણ, ખંડણી અને ધાક ધમકીઓ આપીને એકઠી કરેલી મિલકતોની યાદી તૈયાર કરવામાં આવશે અને ગેરકાયદે મિલકતો આગામી સમયમાં ટાંચમાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે। હાલ આ 3 આરોપીઓને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી તેઓના દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક અપીલ કરવા માંગુ છું કે આ સદર બંગલા ગેંગના આરોપીઓ વિરુદ્ધ દ્વારા સીધી કે આડકતરી રીતે કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવેલા હોય અથવા કોઈની પણ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી હોય તો તેઓ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરી શકે છે। આ કુખ્યાત ગુનેગારોને ફરારી સમયે મદદ કરનાર લોકો સામે પણ કાયદાનો સકંજો કસાઈ શકે છે। જૂનાગઢ પોલીસે બંગલા ગેંગના ત્રાસનો ભોગ બનેલા સામાન્ય લોકો અને વેપારીઓને ડર્યા વગર ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવા અપીલ કરી છે। આ ફરિયાદ કરનારા લોકોના નામ ગુપ્ત રાખીને ટોળકી સામે ગુજસી ટોક હેઠળ આકરી કાર્યવાહી કરાશે। આ માથાભારે ગુનેગારોની ધરપકડ બાદ જૂનાગઢ પંથકના અન્ય અસામાજિક તત્વોમાં પણ બરાબરનો ફફડાટ ફેલાયો છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।